નમસ્કાર. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એના વિશે આપણે વાત કરીશું. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એટલે કે પૃથ્વી સપાટીની અંદર અને બહારની જે રચના છે અને એના સિવાય પૃથ્વી ઉપર જે ભૂમિ સ્વરૂપ આવેલા છે એ તમામ માહિતી આપણે આ પાઠની અંદર સમજવાની છે. આપણી પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના પર જીવન શક્ય છે. આપણી પૃથ્વીનો આકાર ગોળાકાર છે, તેમ અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. એ કેવી રીતે થાય છે એ બાબત આપણે આ પાઠની અંદર સમજવાની છે. પૃથ્વી સપાટી ઉપર જ માત્ર જીવન શક્ય છે, જ્યારે બ્રહ્માંડની અંદર જે બીજા ગ્રહો આવેલા છે તો આ બધા ગ્રહો ઉપર જીવન શક્ય નથી. પૃથ્વી સપાટી ઉપર જ સજીવોને જીવવા માટેના તમામ પ્રકારના વાયુ, તમામ પ્રકારના પદાર્થો એ પૃથ્વી ઉપર આવેલ છે, જેના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. આ પાઠની અંદર આપણે પૃથ્વીના આંતરિક ભાગમાં શું છે એના વિશેની સમગ્ર માહિતી સમજવાની છે. ત્યાર પછી પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે. આપણો જે પાઠ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તો આપણી જે પૃથ્વી છે એમની જે જમીન છે, એમની જે ભૂમિ છે એ કેવી રીતે બનેલી છે એ સમગ્ર વાત આપણે આ પાઠની અંદર વિસ્તારપૂર્વક સમજવાની છે. એટલે કે આપણી પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે એ બાબત વિશે પણ આપણે વાત કરીશું. એની અંદર આપણે તમે બધા જોઈ શકો પૃથ્વીની રચના, બ્રહ્માંડની અંદર જે પૃથ્વી છે એનો એક ફોટોગ્રાફ્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એ ફોટોગ્રાફ્સની અંદર આપણે જોઈ શકાય છે પૃથ્વી ગોળાકાર રીતે બ્રહ્માંડની અંદર આવેલી છે. આપણે એમના આગળના પાઠની અંદર પણ વાત કરી ગયા, પૃથ્વીનો આકાર ગોળાકાર છે, જે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો એ બાબત આપણને ખ્યાલ છે. તો આજે એના આધારે આપણે પૃથ્વીની અંદર હવે કેવી રીતે પૃથ્વીની રચના થયેલી છે, કેવા કેવા સ્વરૂપો આવેલા છે એ સમગ્ર વાત આપણે આ પાઠની અંદર સમજીશું. તો સૌ પ્રથમ વાત કરીએ પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. એટલે કે પૃથ્વી સપાટીનો જે આંતરિક ભાગ, જમીનની અંદરનો જે ભાગ છે, જેને આપણે ભૂગર્ભ તરીકે પણ ગણીએ છીએ, તો એના વિશે આપણે વાત કરીએ. આપણી પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરોથી ગોઠવાયેલી છે. જેવી રીતે ડુંગળી છે, ડુંગળી આપણે જોઈએ તો એના ઉપરથી એક પછી એક સ્તર આપણે કાઢતા જઈએ તો એમ થતાં થતાં એ બધા સ્તરો નીકળી જાય તો ડુંગળી ખતમ થઈ જાય, એટલે કે ડુંગળી રહેતી નથી. તો એવી જ રીતે આપણી પૃથ્વીનો જે આકાર છે, આપણી પૃથ્વીનો જે ભાગ છે, તો એ પણ એક ડુંગળીના સ્તરની જેમ જ એની રચના થયેલી છે. અહીંયા આપણે ચિત્ર જોઈએ તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીનો આંતરિક ભાગ જે અહીંયા દર્શાવેલો છે, અંદરનો ભાગ જે લાલ રંગમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી પૃથ્વીનો બાહ્ય ભાગ એટલે કે બાહ્ય ભૂગર્ભ, એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ. ત્યાર પછી પૃથ્વીની અંદર મેન્ટલ આવેલી છે અને ત્યાર પછી ઉપરનો જે ભાગ છે એ છે પૃથ્વીનો પોપડો. તો આ ચિત્ર આપણને બતાવે છે પૃથ્વી અલગ અલગ સ્તરોથી રચાયેલી છે, એમ આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રની અંદર. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. પૃથ્વી સપાટીનો આ જે ઉપરનો પોપડો આપણે આ ચિત્રની અંદર જોઈએ છે, તો આ ઉપરના પોપડાને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી
હોય છે. આ જે પોપડો છે તો પૃથ્વી ઉપરનો જે ભાગ છે એ પોપડો તરીકે ગણાવી શકાય છે અને એ 35 કિલોમીટર સુધી પૃથ્વી સપાટી ઉપર આવેલો હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે અને તેથી જ તેને સિયાલ એટલે કે સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો જે અહીંયા ચિત્રની અંદર આપણે જોઈએ છે પોપડો, જે કાળા રંગની અંદર આપણે અહીંયા દર્શાવેલો છે ચિત્રમાં, તો આ જે પોપડો છે એ 35 કિલોમીટર સુધી વિસ્તરેલો હોય છે. ત્યાર પછી આ જે પોપડો છે તો એ ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના આ બે જે ખનિજ પદાર્થો છે એનાથી આ પોપડો છે એ બનેલો હોય છે અને એટલા જ માટે એના માટે આ બે શબ્દો આપેલા છે. સી એટલે કે સિલિકા અને એલ એટલે કે એલ્યુમિના તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી મહાસાગરની વાત કરીએ આપણે. મહાસાગરનું કવચ એટલે કે મહાસાગરનો જે ઉપરનો જે જમીન ભાગ છે એની વાત કરવાની છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા એટલે કે સી એટલે સિલિકા તથા મા એટલે કે મેગ્નેશિયમ તરીકે કહેવામાં આવે છે. અહીંયા આપણે મહાસાગરનું ચિત્ર જોઈએ છે તો મહાસાગરની અંદર જે પાણીથી નીચેનો જે જમીન ભાગ છે એની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો મહાસાગરનો જે જમીન ભાગ છે મુખ્યત્વે બે ખનિજનો બનેલો છે. કયા કયા? એક છે સિલિકા અને બીજું છે મેગ્નેશિયમ. સિલિકા એટલે કે સી અને મેગ્નેશિયમનો મા એટલે કે એને સીમા તરીકે પણ કહેવાય છે. એટલે કે આપણે યાદ રાખવાનું, મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે જેને સીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે મહાસાગરનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ મહાસાગર જે છે આપણા પૃથ્વી સપાટી ઉપર આવેલ છે તો એમનો જે જમીન ભાગ છે એ સિલિકા અને મેગ્નેશિયમથી બનેલો છે. ત્યાર પછી આગળ વાત કરીએ. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. એટલે કે ઘન પદાર્થ માત્ર ને માત્ર 0.5% છે. જ્યારે 16% એની અંદર મેન્ટલ છે તેમજ 83% ભાગ જે છે ભૂગર્ભ છે. પૃથ્વીની આપણી જે ત્રિજ્યા છે એ 6371 કિલોમીટર સુધીની આવેલી છે. આપણી પૃથ્વી ઉપર મોટા ભાગે સૌથી વધારે ભાગ હોય તો એ છે ભૂગર્ભનો ભાગ, જે 83% અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સૌથી ઓછો ભાગ એ છે ઘન પોપડો એટલે કે કઠોર ભાગ, જે છે 0.5%. જ્યારે મેન્ટલનો ભાગ જે છે એ 16% આવેલો છે. અને આમ આપણી જે પૃથ્વી છે એની ત્રિજ્યાની જો આપણે વાત કરીએ તો આ ત્રિજ્યા છે 6371 કિલોમીટરની આપણી પૃથ્વીની ત્રિજ્યા આવેલી છે. અહીંયા આપણે આ ચિત્રની અંદર જોઈ શકાય છે પૃથ્વીની અંદરનો જે ભાગ છે લાલ રંગનો આપણે જોઈ શકીએ છીએ, જેને આંતરિક ભૂગર્ભ તરીકે પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આ ચિત્રના આધારે ઉપરનું જે વાક્ય છે એ સમજીએ તો કહી શકાય કે જે આંતરિક ભૂગર્ભ, અહીંયા ભૂગર્ભ લખેલું છે, 83% ભાગ ભૂગર્ભ છે. તો એ ભૂગર્ભ એટલે કે અહીંયા લાલ રંગમાં બતાવેલો જે ભાગ છે એ ભૂગર્ભ છે. તો એનું જે પ્રમાણ છે પૃથ્વીની અંદર 83% છે. એટલે કે સૌથી વધારે ભૂગર્ભનો ભાગ આવેલો છે. ત્યાર પછી આપણે વાત કરી 16% મેન્ટલ. તો અહીંયા આપણે જોઈ શકાય છે પૃથ્વીનો જે પોપડો છે તો એના પછી મેટલનો ભાગ આવે છે. તો એ જે 16% ભાગ મેન્ટલનો પૃથ્વી સપાટી ઉપર આવેલ છે. અને જ્યારે એકદમ ઓછા પ્રમાણમાં ભાગ એટલે કે 0.5% ભાગ
એ પૃથ્વી સપાટી ઉપર પોપડો આવેલો છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલી છે. જે અહીંયા પીળા રંગની અંદર આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. પીળા ભાગની અંદર મેન્ટલનો ભાગ દર્શાવે છે આ ચિત્રમાં. તો એની જે ઊંડાઈ છે 2900 કિલોમીટર સુધીની હોય છે પૃથ્વી ઉપર. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે જે લાલ રંગનો ચિત્રની અંદર ભાગ દેખાય છે એ છે પૃથ્વીનું આંતરિક ભૂગર્ભ, એટલે કે પૃથ્વીનું સૌથી અંદરનો જે ભાગ છે એ ભૂગર્ભ તરીકે આપણે એને ગણીએ છીએ. તો એની પણ અહીંયા ઊંડાઈ બતાવેલી છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, તથા તેને નિકે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ તરીકે પણ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો અહીંયા પૃથ્વી સપાટીના ચિત્રની અંદર આપણે જોઈ શકાય છે જે ભૂગર્ભનો જે ભાગ છે એની જે ત્રિજ્યા છે એ 3500 કિલોમીટર સુધીની આવેલી હોય છે. અને ખાસ કરીને આ જે ભૂગર્ભનો જે ભાગ છે એ નિકલ અને ફેરસ આ બે ખનિજ પદાર્થોના આધારે બનેલો છે. ફેરસ એટલે કે લોખંડ, એટલે કે નિકલ અને લોખંડ જે ખનિજ પદાર્થો છે એના આધારે આ જે ભૂગર્ભનો જે ભાગ છે એ બનેલો છે. અને એટલા જ માટે એને નિફે તરીકે પણ આપણે ટૂંકમાં ઓળખીએ છીએ. ની એટલે કે નિકલ અને ફે એટલે કે ફેરસ. તો આમ આ જે પૃથ્વી સપાટીનો ભૂગર્ભનો જે ભાગ છે એની ઉપરનો જે મેટલનો ભાગ છે, પોપડાનો ભાગ છે, એ કેટલા ટકાની અંદર, કેટલા વિસ્તારની અંદર આવેલા છે પૃથ્વી ઉપર, એ આપણે આ ચિત્રના આધારે સમજી શક્યા છે. ત્યાર પછી આપણે વાત કરીશું ખડકો અને ખનિજ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 પ્રકાર છે. પૃથ્વી સપાટી ઉપર ઘણા બધા ખડક પદાર્થો આવેલા છે અલગ અલગ. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, ચિરોડી, બેસાલ્ટ. તો આ બધા જે છે ખડકના ઉદાહરણ છે. પછી ઘણી બધી ખનિજ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે ખડકના પ્રકાર છે એ એના ગુણના આધારે, પછી એના કણના કદના આધારે, ત્યાર પછી એમનું નિર્માણ, એમની જે પ્રક્રિયાના આધારે એ અલગ અલગ રીતે આપણે જોઈ શકાય છે. અને આવી જ રીતે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ અત્યારે આપણે ખડકોના 3 પ્રકાર જે છે એના વિશે આપણે સમજ મેળવીશું. તો એની અંદર આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે જળકૃત ખડક, જેને બીજા શબ્દોમાં પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. તો અહીંયા આપણે ખડકના 3 પ્રકાર જોયા. પહેલો અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ કહેવામાં આવે છે. બીજો છે જળકૃત ખડકો, જેને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. અને ત્રીજો છે રૂપાંતરિત ખડકો. આમ પૃથ્વી સપાટી પર, પૃથ્વી પર 3 પ્રકારના ખડકોના ભાગ આવેલા છે. તો એની અંદર આપણે અગ્નિકૃત ખડકોની અંદર વાત કરશું. અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ. તો અગ્નિકૃત ખડકોના 2 પ્રકાર પડે છે. પહેલો છે આંતરિક ખડક અને બીજો છે બાહ્ય ખડક. તો સૌ પ્રથમ આપણે અગ્નિકૃત ખડકો કોને કહી શકાય એના વિશે આપણે એની પ્રાથમિક સમજ મેળવીએ. અગ્નિકૃત ખડકો એટલે કે
ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. ગરમ મેઘમાં તો અહીંયા વાત કરી છે પૃથ્વીની અંદરથી જે મેઘમાં નીકળે છે, જે ગરમ લાવા નીકળે છે એની વાત કરી છે. પૃથ્વી સપાટીનો જે અંદરનો ભાગ છે એ એની અંદર એટલી બધી ગરમી છે, ઘણી વખત એ ગરમ પદાર્થ જે છે બહાર નીકળે છે, જેને આપણે જ્વાળામુખી વિસ્ફોટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે ગરમ લાવા છે એ પૃથ્વી સપાટી ઉપર નીકળે છે, તો જેથી કરીને ઘણા સમય પછી એ મેઘમાં જે છે ગરમ લાવા છે એ ઠંડો થઈ જાય છે અને નક્કર થઈ જાય છે. તો આવી રીતે જે મેઘમાં નક્કર થઈ ગયા પછી એ ખડક સ્વરૂપમાં રૂપાંતર પામે છે, તો એને આપણે અગ્નિકૃત ખડક તરીકે ગણાવી શકાય. તો આવી રીતે અગ્નિકૃત ખડકની અંદર આપણે બે પ્રકાર આવેલા છે. એક છે આંતરિક ખડક, જ્યારે બીજો છે બાહ્ય ખડક. તો એની અંદર આપણે આંતરિક ખડક વિશે વાત કરીશું. આંતરિક ખડક એટલે કે કોને કહી શકાય? પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક ખડક કહે છે. દાખલા તરીકે બેસાલ્ટનો ખડક. તો અહીંયા આપણે આંતરિક ખડકની વાત કરી. એની આગળ આપણે કીધું કે અગ્નિકૃત ખડક એટલે શું? તો ગરમ મેઘમાં પૃથ્વી સપાટી પર નીકળે છે અને ખડક સ્વરૂપ ધારણ કરે છે, એ છે અગ્નિકૃત ખડક. જ્યારે આંતરિક ખડક તો એ મેઘમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રવાહી મેઘમાં જે છે એ પૃથ્વી સપાટી પર આવે છે, પણ એ પૃથ્વી સપાટી પર આવી શકતું નથી. જમીનની અંદર જ એ મેઘમાં જે છે એ ઠરી જાય છે, બહાર નીકળી શકતો નથી. એ જે ગરમ લાવા છે એ પૃથ્વી સપાટી ઉપર આવી શકતો નથી, પૃથ્વીની અંદર જ એ ઠરી જાય છે, બહાર નીકળી શકતો નથી. અને જેના કારણે પૃથ્વીના જમીનના અંદરના ભાગની અંદર આ ખડક જે છે એ રૂપાંતર પામે છે, જેને આપણે આંતરિક ખડક તરીકે ગણાવી શકાય. તો જે બેસાલ્ટનું ઉદાહરણ અહીંયા આપેલું છે, આ બેસાલ્ટના જે ખડક છે એ આંતરિક ખડક તરીકે ગણાવી શકાય. ત્યાર પછી વાત કરીશું બાહ્ય ખડકની. અગ્નિકૃત ખડકની અંદર બાહ્ય ખડક કોને કહી શકાય? બાહ્ય ખડક એટલે કે આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. ત્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે. જમીન પર જોવા મળતા આવા બાહ્ય ખડકને અગ્નિકૃત ખડક કહે છે. તો અહીંયા બાહ્ય ખડકની વાત કરી, તો એની અંદર વાત કરી કે આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં, જે પૃથ્વીની અંદરથી પૃથ્વીનો ભૂગર્ભ છે ત્યાંથી એ મેઘમાં વિસ્ફોટ પામે છે અને છેક સુધી પૃથ્વીની સપાટી પર આવે છે અને વિસ્ફોટ સ્વરૂપે અથવા તો ધીમી ગતિએ પૃથ્વી સપાટી પર એ લાવા જે છે એ પથરાય છે. તો જેના કારણે પૃથ્વી સપાટી ઉપર અમુક સમય સુધી એ લાવા ગરમ રહે છે, પછી એ ઠરી જાય છે અને પછી એ ખડક સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો એને આપણે બાહ્ય ખડક તરીકે ગણાવી શકાય. તો આમ કહી શકાય કે પૃથ્વી સપાટી ઉપર બાહ્ય ખડક જોવા મળે છે, જ્યારે પૃથ્વીના અંદરના ભાગની અંદર આંતરિક ખડક જોવા મળે છે. આમ પૃથ્વી ઉપર આંતરિક ખડકો આવેલા છે. એટલે ખાસ આપણે યાદ રાખવાનું, અગ્નિકૃત ખડકોના બે પ્રકાર ગણાવી શકાય. એક આંતરિક ખડક એટલે કે પૃથ્વીની અંદર મેઘમાં વિસ્ફોટ થઈ અને એક પ્રકારનો ખડકની રચના કરે છે, એ છે આંતરિક ખડક. એનું જે મહત્ત્વનું ઉદાહરણ છે એ છે બેસાલ્ટ. ત્યાર પછી અગ્નિકૃત ખડકનો બીજો ભાગ એટલે કે બાહ્ય ખડક, તો જે લાવા છે એ પૃથ્વી સપાટી ઉપર વિસ્ફોટથી પૃથ્વીની સપાટી ઉપર ફેલાય છે અને જે ખડકની રચના થાય છે, તો એ અગ્નિકૃત ખડકનો બાહ્ય ખડક ભાગ ગણાવી શકાય.
ત્યાર પછી હવે આપણે બીજા ખડક વિશે વાત કરશું. જળકૃત ખડક. આપણે પૃથ્વીના સપાટી ઉપર ખડકો અને ખનિજોની અંદર આપણે વાત કરીએ છીએ તો ખડકોના આપણે 3 ભાગ, 3 પ્રકાર. શરૂઆતમાં આપણે વાત કરી ખડકના પ્રકાર, પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. તો એની અંદર આપણે ખડકોના 3 ભાગ શરૂઆતમાં તમને બતાવ્યા. એની અંદર આપણે અગ્નિકૃત ખડકો વિશે માહિતી મેળવી ગયા. તો અગ્નિકૃત ખડકો 2 પ્રકારના આવેલા છે, આંતરિક અને બાહ્ય. હવે આપણે એનો બીજો પ્રકાર જોવાનો છે, એ છે જળકૃત ખડકો. તો જળકૃત ખડકોની હવે આપણે માહિતી મેળવીશું. જળકૃત ખડકો એટલે કે ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક પણ કહેવામાં આવે છે અથવા તો જળકૃત ખડક પણ ગણાવવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ એટલે કે રેતીઓ. પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. તો અહીંયા જળકૃત ખડકોની વાત કરી છે. તો મોટાભાગે જળકૃત ખડકો જે છે એ ઘસાઈને, પછી અથડાઈને કે ટકરાઈને નાના નાના ટુકડાઓની અંદર એ ફેરવાતા હોય છે. પછી એ પવનના સ્વરૂપે, પવનના માધ્યમથી એક સ્થળેથી બીજા સ્થળે એ નિક્ષેપિત થાય છે, એટલે કે ફેલાય છે. પછી પાણીના માધ્યમથી પણ એક સ્થળેથી બીજા સ્થળે આ પદાર્થો છે એ પ્રસારિત થાય છે અને જેના કારણે એ પછી જે જગ્યાએ પ્રસારિત થઈ અને નિક્ષેપિત થઈ અને એ ખડક દબાય અને પછી એ નક્કર ખડકનું સ્વરૂપ ધારણ કરે છે. તો આવા બધા જે ખડક છે એને આપણે પ્રસ્તર ખડક તરીકે ગણાવી શકાય. તો એની અંદર મહત્ત્વનું ઉદાહરણ આપ્યું છે રેતાળ જમીન અથવા તો રેતથી બનતા પથ્થર. તો જે પથ્થર જે છે એ આપણે બધા જાણીએ છીએ, પથ્થરને આપણે જો કોતરકામ કરીએ તો એમાંથી રેતીના ટુકડાઓના ભાગ નીકળે છે. એટલે કે જે પથ્થર છે રેતીના કણોથી બનેલો છે એવું આપણે કહી શકાય. તો આવી રીતે રેતીના કણો જે છે નિક્ષેપિત થાય છે અને એક પથ્થરનું સ્વરૂપ ધારણ કરે છે. તો આવી રીતે આ જે ખડક બને છે એને આપણે જળકૃત ખડક તરીકે ગણાવી શકાય. ત્યાર પછી આપણે વાત કરીશું 3 રૂપાંતરિત ખડકો. જે આપણે ખડકોના 3 પ્રકાર જણાવ્યા એની અંદર અગ્નિકૃત ખડકો, બીજો પ્રકાર છે જળકૃત ખડકો અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકો એટલે કે શું એ આપણે સમજીએ. અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાય છે. તો આ જે છે એ બધા રૂપાંતરિત ખડકો છે. એટલે કે અહીંયા આપણે કીધું ચીકણી માટી એનું ઉદાહરણ આપ્યું છે, ત્યાર પછી સ્લેટ, ત્યાર પછી ચૂનાના પથ્થર. તો આ જે ખડકો છે એ જમીનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. માટી છે એ આપણને સીધી જ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો એના આધારે આપણે બીજી ઘણી બધી વસ્તુઓ બનાવી શક્યા છે. પછી ચૂનાનો પથ્થર આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે, તો એના આધારે પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શક્યા છે. તો આ જે બધા ખડકો છે એ અગ્નિકૃત અને જળકૃત ખડકો
ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે અને જેના કારણે આ રૂપાંતરિત ખડકો જે છે એ બને છે. તો આને આપણે કહી શકાય રૂપાંતરિત ખડકો. ત્યાર પછી હવે આપણે વાત કરીશું ખડક ચક્રની. તો આ જે ખડકો છે એ કેવી રીતે એકબીજા ખડકોમાંથી રૂપાંતરિત થાય છે એની આપણે વાત અહીંયા વિગતવાર આપણે જોઈશું. ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. એટલે કે ચોક્કસ પરિસ્થિતિની અંદર એક પ્રકારના જે ખડક છે એ ચક્રીય પદ્ધતિના આધારે એકબીજાની અંદર પરિવર્તન પામે છે. એટલે કે એક ખડકમાંથી એ બીજા ખડકનું સ્વરૂપ પણ ધારણ કરે છે. એક ખડકમાંથી એ બીજા ખડકમાં પણ પરિવર્તન થાય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એને આપણે ખડક ચક્ર તરીકે ગણાવી શકાય. એનું આપણે અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રના માધ્યમથી આપણે જોઈએ તો એની અંદર મેગ્માનું ચિત્ર અહીંયા જોઈ શકાય છે. વચ્ચે લખેલું છે મેગ્મા. ત્યાર પછી એની બાજુમાં અગ્નિકૃત ખડક, ત્યાર પછી એની નીચે પ્રસ્તર ખડક આવેલા છે, ત્યાર પછી રૂપાંતરિત ખડક આવેલા છે. તો અહીંયા આપણે આ ચિત્રની અંદર અલગ અલગ ખડકો કઈ રીતે રૂપાંતરિત થયેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. આ આખું ચિત્ર જે છે ખડક ચક્રનું ચિત્ર છે એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે ખડક ચક્રના ચિત્રની અંદર જોઈ શકાય છે મેગ્મા લાવાનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી અગ્નિકૃત ખડકો છે, ત્યાર પછી પ્રસ્તર ખડકો છે, ત્યાર પછી રૂપાંતરિત ખડકો છે. તો અહીંયા પૃથ્વી સપાટીની અંદરથી જે મેગ્મા બહાર નીકળે છે એ અગ્નિકૃત ખડકોમાં રૂપાંતર પામે છે. એના પછી એ પ્રસ્તર ખડકોમાં રૂપાંતર પામે છે અને એના પછી રૂપાંતરિત ખડકોમાં એ રૂપાંતર પામે છે. તો આવી રીતે ખડક ચક્ર આપણે ચિત્રના આધારે સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો આ પાઠ 9 પાઠ એની અંદર આપણે ખડક ચક્ર સુધી વાત રાખીશું. આગળના વિડીયોની અંદર આપણે આગળના જે ટોપિક છે એની ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પ્રેસ કરજો.